એક ગામમાં એક ગાય ચારવા વાળો રહેતો હતો. એ જ્યારે ગાય ચારવા જતો હતો ત્યારે તેને એક સ્ત્રી મળતી હતી અને બપોરના ટાણે તેના માટે તે ભાતું લઈને આવતી હતી. તેને એમ થયું કે ત્યાં કોઈ બીજી ગાય ચારવા આવતું છે, પરંતુ થોડા દિવસો સુધી તેમનું તેમ ચાલતું રહ્યું. તેને બીજી સ્ત્રી રોજ બપોરે ખાવાનું દેવા આવતી હતી. એક દિવસ થયો, સ્ત્રી તેની પાસે આવી અને બોલી, "અલા એ માલધારી, આજે હું તારી પાસે ખાવાનું ખાવા નહીં, તારી પાસે કંઈક માંગવા આવી છું." ત્યારે માલધારીએ કહ્યું, "બોલો, તમારે શું કામ છે?" ત્યારે તે સ્ત્રી ચૂડેલ બની ગઈ અને માલધારીને કહ્યું, "અમે 7 બહેનો છીએ, અમારે તારા ઘરમાં આવવું છે. જો તું ના પાડીશ તો અમે તને ખાઈ જઈશું." માલધારી બી ગયો અને તેને મનમાં વિચાર્યું. પછી જવાબ આપ્યો, "આજે હું તમને કાંઈ નહીં કહું, પણ મારા ઘરમાં એક મારી ઘરડી માં બેઠી છે, તેને હું કહીશ. પછી તે હા પાડશે એટલે હું તમને કાલે જવાબ આપીશ." સ્ત્રીએ કહ્યું, "કાંઈ વાંધો નહીં." અને સાથે ચૂડેલું ચાલતી થઈ અને ચૂડેલું જાતી વખતે કહેતી ગઈ કે, "જો તું માલધારી ગમે ત્યાં સંતાડો તો પાતાળમાંથી પણ તને ખેંચીને કાઢીશું." માલધારી બિચારો ગભરાયો, ઘરમાં આવ્યો. નાના એવા ગોખલામાં મેલડીમાંની એક સુબી હતી. તેને દીવો કર્યો અને કહ્યું, "એ મારા બાપની દેવી, કાં તો હું ગરીબ, કાં તો મારો બાપ ગરીબ, કાં તો મારી દેવી તું ગરીબ. મારી પાછળ 7 ચૂડેલું મને ખાવા બેઠી છે. જો મારી તું સાચી હો તો કાયકાનું નિવારણ લાવ." ત્યાં તો દીવો થયો અને માલધારીની સામે મેલડીમાં આવ્યા અને બોલ્યા, "જ્યારે હું તને અવાજ આપું ને ત્યારે તું આ બાટલી ખિસ્સામાંથી કાઢજે." એમ કહીને મેલડીમાં તેને એક બાટલી આપી. પછી તેને નિરાશ થઈ. એ બીજે દિવસે પણ તેવી જ રીતે માલ ચારવા ગયો. ત્યારે તેની ફરતે પાછી એક સ્ત્રી આવી અને સ્ત્રી ચૂડેલ બની ગઈ. સાથે 7 ચૂડેલ બોલી, "આજે તો તું ગમે એ કરજે, પણ અમે તારી ઘરે આવવાના છીએ. જો તું ના પાડીશ તો અમે તને ખાઈ જઈશું." તો પણ ઓલો માલધારી કાંઈ પણ જવાબ આપ્યા વગર ચૂપચાપ ઊભો રહ્યો. ચૂડેલો ચારે બાજુ મંડરાવા લાગી હતી. ધીરે ધીરે વાદળાઓ આવી ગયા, અંધારું થવા મળ્યું અને ચૂડેલું હસવા મળી, ગોળ ગોળ તેને ફરતે ફરવા મળી. ત્યારે આકાશમાંથી અવાજ આવ્યો, "હે માલધારી, હવે તારી બાટલીનું ઢાંકણું ખોલ." તેણે પોતાની બાટલીનું ઢાંકણું ખોલ્યું અને ચૂડેલોને કહ્યું, "હું માનતો નથી કે તમે ચૂડેલ છો." ચૂડેલ કહે, "કેમ?" તો કે, "તમે ચૂડેલ હો ને તો આ બાટલીની અંદર સમાઈ જાઓ." ચૂડેલ કહે, "એમાં શું વાંધો છે? અમે તો બાટલીની કરતાંય નાના પણ થઈને અંદર સમાઈ જઈએ છીએ." માલધારીએ તેવી રીતે ચૂડેલોને પોતાના જાસામાં ફસાવી લીધી અને ચૂડેલો અંદર ગઈ. ત્યારે ઉપરથી પાછો અવાજ આવ્યો, "હવે તું ઢાંકણું બંધ કરી દે." અને માલધારીએ ઢાંકણું બંધ કરી દીધું. આવી રીતે બધી જ ચૂડેલોને પોતાના બાટલાની અંદર પૂરી દીધી.